નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વ પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓનું આપણા આજના નવા વિડીયોમાં. તો ખેડૂત ભાઈઓ, આજે આપણે જાણીશું કે આપણા પશુઓમાં ઘણીવાર એવું થતું હોય છે કે આપણા પશુઓનું દૂધનું ઉત્પાદન તો સ્ટેબલ હોય છે અથવા તો વધી ગયું હોય છે અને સ્ટેબલ રહેતું હોય છે. અને હવે તો ઘણા બધા ખેડૂત ભાઈઓનો એવો પ્રશ્ન છે, પશુપાલક ભાઈઓનો એવો પ્રશ્ન છે કે પશુઓનું જે દૂધ છે તે સ્ટેબલ છે, પરંતુ તેના ફેટમાં કાંઈ સારું એવું એમ કહેવાય કે ગ્રોથ નથી, જે ફેટ વધતા નથી કે ફેટ સારા આવતા નથી. તો આજે તેની માટે જ એક સરસ મજાનો ઉપાય લઈને આવ્યો છું તમારા સમક્ષ. માટે વિડીયોના અંત સુધી રહેવા વિનંતી. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. તો ખેડૂત ભાઈઓ અને પશુપાલક ભાઈઓ, સૌપ્રથમ તો આપણે જે યુટ્યુબ ચેનલ છે, જે પણ પશુપાલક ભાઈ અને ખેડૂત ભાઈ નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, કારણ કે આવા ને આવા સરસ મજાના દેશી ઉપાયવાળા ટિપ્સ એન્ડ ટ્રિક્સવાળા વિડીયો તમારા સુધી પહોંચી જાય. તો હવે આપણે વાત કરીશું કે તમારા પશુઓમાં ઘણા બધા એવા પશુપાલક ભાઈઓનો એવો પ્રશ્ન હોય છે કે અમારા પશુઓનું ગાય હોય અથવા તો હોય ભેંસ કે દૂધ ઉત્પાદન તો સ્ટેબલ છે, એટલે કે સારું એવું દૂધ ઉત્પાદન છે, પરંતુ એ પશુનું જે ફેટ છે એની ટકાવારીમાં કોઈ સારું નથી, એટલે એને ફેટ સારા આવતા નથી. તો તેના માટે અમારે શું એવો પ્રયોગ કરવો જોઈએ કે અમારા જે ગાય હોય અથવા તો હોય ભેંસ એના ફેટ પણ સારા આવે અને દૂધમાં પણ કાંઈ વાંધો ન થાય અને દૂધ પણ સ્ટેબલ બની રહે. તો આજે આપણે તે વિષય પર જ વાત કરવાના છીએ કે આપણે પશુનું જે ફેટ હોય તે કેવી રીતે વધારી શકાય. આપણી ગાય હોય અથવા ભેંસ હોય તેના આપણે ફેટ કેવી રીતે વધારી શકાય. આપણને ખબર છે કે જે પણ આપણું પશુ હોય તે દૂધ ગમે એટલું કરતું હોય, પરંતુ ફેટ જો એના સારા ન આવતા હોય તો આપણે એ કાંઈ કામનું નહીં, કારણ કે જો ફેટ સારા આવશે ને તો જ તમારા દૂધની કિંમત વધુ થશે, બાકી તમારે એવી સારી એવી આવક પણ નહીં આવે. માટે આજે આ સરસ મજાનો વિડીયો તમારા સમક્ષ લઈને આવ્યા છીએ આ એ જ ટોપિક ઉપર કે તમારા પશુના ફેટ કેવી રીતે વધી શકે. તો હવે વાત કરીએ તો પશુના આપણે ફેટ વધારવા માટે શું શું આપણે પશુઓને ખવડાવવું અને કેટલા માત્રામાં ખવડાવવું તેના વિશે આજે આપણે વાત કરીશું. તો ચાલો આપણે તમામ માહિતી મેળવી. તો સૌપ્રથમ તો તમારે સોયાબીન લેવાના છે, અને એ પણ તમારે કેટલા લેવાના છે ખબર છે ખેડૂત ભાઈઓ? તો સોયાબીન તમારે 50 ગ્રામ જેટલા લેવાના છે. સોયાબીન 50 ગ્રામ લઈ લેવાના, અલગ એક પાત્રમાં કાઢી નાખવાના. અને પછી તમારે શું લેવાનું તો કે તમારે 60 જેટલા મીઠા લીમડાના પાંદડા લેવાના. ઘણા બધા ખેડૂત ભાઈઓનો પ્રશ્ન છે કે ભાઈ આ પાંદડા શું આપણા પશુના ફેટમાં અને દૂધમાં કંઈ ફેર કરી શકે? તો ભાઈ એમાં પણ ઘણા બધા એવા પ્રોટીન આવેલા છે જેનાથી તમારા પશુઓને લાભ થશે. તો 60 જેટલા તમારે મીઠા લીમડાના પાંદડા લઈ લેવાના રહેશે. ત્યારબાદ તમારે 100 ગ્રામ મેથી લેવાની છે, કેટલી 100 ગ્રામ મેથી. અને પછી તમારે દળેલા ચોખા, અને એ પણ ચોખા કેવા હોવા જોઈએ? હાવ આમ દળેલા નહીં, હાવ બારીક ભૂકો નહીં, પરંતુ આમ ભરડેલું કેવું હોય એ રીતના તમારે ચોખા લેવાના. પછી તમારે 250 ગ્રામ જેટલું મગફળીનો ખળ લેવાનું, એટલે મગફળીનું ખાંડ લેવાનું. અને તમને ખબર છે કે મગફળીમાં પણ ઘણું બધું એવું પ્રોટીન આવેલું હોય છે, ઘણા બધા એવા તત્વો આવેલા હોય છે જેનાથી પશુઓને લાભ થાય છે. અને હવે વાત કરવી તો આ બધી વસ્તુ તમારે એકત્રિત કરી લેવાની અને અલગ મેલી દેવાની. તમામ વસ્તુને થોડીક વાર પાણીમાં પલાળવા દેવાની. થોડુંક એવું એમાં પાણી એડ કરી દેવાનું. જે પણ તમે પાત્રમાં લ્યો ને એ પાત્રમાં તમારે થોડું ઘણું એવું પાણી એડ કરી જ દેવાનું. પછી તમારે સાંજ હોય અથવા તો સવાર હોય, સવાર સાંજ તમે આ પશુઓને તમે જે ટેમ્પરરી જે તમે ખાણ અથવા ભડકા આપતા હો તમારા પશુઓને, એની ભેગું તમારે આ મિક્સ કરી અને તમારા પશુઓને આપી શકો છો. જેનાથી તમારે જે પણ પશુ હોય, ગાય હોય અથવા તો હોય ભેંસ, તમારે જોવાનું કે દૂધ તેમજ તેના ફેટમાં કાંઈ ફારફેર છે કે નહીં. ખરેખર ખેડૂત ભાઈઓ, ઘણા બધા ખેડૂત ભાઈઓ આ પ્રયોગ કરેલો છે અને ત્યારબાદ જ અમે યુટ્યુબમાં તમારા સમક્ષ રજૂ કરેલો છે. તો ટ્રાય કરજો જરૂરથી. ફરી મળે.